નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકા ઘણા લોકો માટે સપના સમાન છે। અમેરિકા જવું તેમના માટે એટલું જરૂરી હોય છે કે સીધી રીતે ન મળે તો ગેરકાયદેસર પણ પહોંચી જાય। આવા અનેકો કિસ્સાઓ આપણે રોજ સાંભળીએ છીએ। મેક્સિકોની બોર્ડરથી છુપી રીતે અમેરિકામાં પ્રવેશવા માટે તેઓ કરોડો રૂપિયા ખર્ચી દેતા હોય છે। ત્યારે હવે ગેરકાયદેસર બોર્ડર ઓળંગીને અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે એક મોટી ખબર સામે આવી ગઈ છે। અમેરિકામાં ગેરકાયદે ઘૂસી જનારા ગુજરાતીઓમાંથી માત્ર 13% જ આ આશ્રય અપાશે। અમેરિકન સરકારે 41,330 ઘૂસણખોરોની અરજીઓમાંથી માત્ર 5,340 માઇગ્રન્ટ્સને જ રહેવાની મંજૂરી આપી છે। અન્ય 35,990 માઇગ્રન્ટ્સને ભારત પાછા ફરવું પડશે। અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસનારા 41,330 ગુજરાતીઓમાંથી 5,340 નાગરિકોને અમેરિકી સરકારે અસાયલમ એક્ટ અંતર્ગત આશ્રય માટેની માન્યતા આપી છે, તો બાકીના નાગરિકોને પાછા રવાના કરાશે। 2024માં 67,391 ભારતીય નાગરિકોએ ગેરકાયદેસર રીતે અમેરિકાની સરહદમાં ઘૂસણખોરી કરી હતી, જેમની અરજીઓ પરના નિર્ણય હજુ પણ પેન્ડિંગ છે, જે થોડા મહિના પછી જાહેર કરવામાં આવશે। તો 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે। H-1B લાભાર્થીઓ અને ઇચ્છુકો ઉત્સુકતાપૂર્વક તેમની સ્થિતિ અંગે સ્પષ્ટતાની રાહ જોતા હોવા છતાં ભારતમાંથી અંદાજિત 7,25,000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટેનો ખતરો વધુ નજીક આવી રહ્યો છે। ટ્રમ્પે વચન આપ્યું છે કે તેઓ તેમના પ્રમુખ પદના પ્રથમ દિવસે તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને સામૂહિક દેશ નિકાલ કરશે। આવું અમેરિકામાં પહેલા ક્યારેય નથી થયું। તેમના બીજા કાર્યકાળમાં ટ્રમ્પના નીતિ નિર્માતાઓ એકલા પ્રથમ વર્ષમાં તેને 10 લાખ સુધી અને પછીથી પણ વધુ આંકડા સુધી વધારવાનો ટાર્ગેટ ધરાવે છે। તેમાં ભારતીયોની નોંધપાત્ર સંખ્યા હોવાની શક્યતા છે। યુએસ હોમલેન્ડ સિક્યુરિટી ડેટા દર્શાવે છે કે ઓક્ટોબર 2023થી સપ્ટેમ્બર 2024 વચ્ચે 90,415 ભારતીયો યોગ્ય દસ્તાવેજો વિના યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા હતા। તેઓ મોટે ભાગે ગુજરાત, પંજાબ, હરિયાણા અને કેટલાક ઉત્તર પ્રદેશના હતા। તાત્કાલિક દેશ નિકાલનો સામનો કરી રહેલા 17,940 ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે, જેમણે તેમના કાનૂની આશ્રયને સમાપ્ત કર્યો છે।